મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। શક્તિસિંહ ગોહિલના શબ્દ પ્રહાર। ગુજરાતમાં કોઈ દી ત્રીજો પક્ષ ચાલ્યો નથી અને ચાલશે પણ નહીં। શહેર કોંગ્રેસના પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો। કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખના ભાજપ પર ચાબહાર। ભાવનગર શહેર અને જિલ્લા સમિતિના નવનિયુક્ત પ્રમુખોનું તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાત રાજ્યમાં જુદા જુદા મહાનગરો અને જિલ્લામાં આગામી ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ દ્વારા પ્રમુખો બદલાવ્યા હતા, જેમાં ભાવનગર શહેર કોંગ્રેસ પદે મનોહરસિંહ ગોહિલ લાલભા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે પ્રવીણભાઈ રાઠોડની નિયુક્તિ કરવામાં આવી હતી। શહેર અને જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખોની ગત રવિવારે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં પદગ્રહણ સમારોહ યોજાયો હતો। સમારોહમાં શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો। શક્તિસિંહે ગોહિલ દ્વારા ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રયોગો કર્યા હતા। આ સાથે શક્તિસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં કોઈ દી ત્રીજો પક્ષ ચાલ્યો નથી અને ચાલશે પણ નહીં। મનરેગા કૌભાંડને લઈ શક્તિસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું, હાઈકોર્ટના જજ અને સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે અને જવાબદારને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેમ પણ ઉમેર્યું હતું। જ્યારે શક્તિસિંહે ભાલ પંથકમાં કુદરતી આફત બાબતે જણાવ્યું હતું કે ભાજપના ભ્રષ્ટાચારની અને માનવસર્જિત આફત કહી શકાય મીઠાના અંગારાના પાળના કારણે 3 નદીઓના પાણી દરિયામાં ભળી શક્યા ન હતા। મીઠાના અગરોને કારો પાણી રોકાતા આ સ્થિતિ ઊભી થઈ હતી। તેમણે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે ન્યાયાલયે પણ કુદરતી પાણીના પ્રવાહો રોકાય નહીં તે જોવા કહ્યું છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।